તો વડોદરામાં રાજકોટની દુર્ઘટના બાદ હવે મહાનગરપાલિકાની ટીમ કાર્યરત થઈ છે। મહત્વના સમાચાર રાજકોટ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાની ટીમ હવે કાર્યરત થઈ છે। મહાનગરપાલિકા કમિશનરની ટીમ પહોંચી સ્વામિનારાયણ મંદિર ખાતે, ત્યારે ઓફિસર ફાયર સંસાધનની કરી રહ્યા છે તપાસ। સ્વામિનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે, ત્યારે ઓફિસર ફાયર સંસાધનની તપાસ કરી રહ્યા છે। તો મંદિરમાં એનઓસી છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। રાજકોટ દુર્ઘટના બાદ મહાનગરપાલિકાની ટીમ કાર્યરત થઈ છે। મહાનગરપાલિકા કમિશનરની ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી છે અને ઓફિસર ફાયર સંસાધનની તપાસ કરી રહ્યા છે। ત્યારે અમિત ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મંદિરમાં એનઓસી છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે। આ સાથે જ સ્વામિનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે, ત્યારે ઓફિસર ફાયર સંસાધનની તપાસ કરી રહ્યા છે। તો વડોદરા ખાતે રાજકોટ દુર્ઘટના બાદ મહાનગરપાલિકાની ટીમ કાર્યરત થઈ છે। તો મહાનગરપાલિકા કમિશનરની ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી હતી અને ઓફિસરે ફાયર સંસાધનની તપાસ કરી હતી। તો સ્વામિનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે, ત્યારે ઓફિસર અમિત ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું મંદિરમાં એનઓસી છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે। તો વડોદરામાં રાજકોટ દુર્ઘટના બાદ હવે મહાનગરપાલિકાની ટીમ કાર્યરત થઈ છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરામાં હવે રાજકોટ દુર્ઘટના બાદ મહાનગરપાલિકાની ટીમ કાર્યરત થઈ છે, શું છે વધુ વિગત? જી, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમ 3 દિવસથી સતત કાર્યરત છે ને આપ જોઈ શકો છો તેમ વડોદરા મહાનગરપાલિકા કમિશનરે 14 ટીમ બનાવી છે ને હાલ સ્ટેશન ફાયર ઓફિસર અમિત ચૌધરી પહોંચ્યા છે અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે, અને જે ફાયરના સંસાધનો છે તે કાર્યરત છે કે કેમ તેનું તમામ ચેકિંગ કરી રહ્યા છે। કારણ કે અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં લાખો સ્વામિનારાયણ ભક્ત આવતા હોય છે, ત્યારે અહીંયાના જે ફાયર સંસાધનો છે તે કાર્યરત છે કે કેમ તેનું ફાયર સ્ટેશન ઓફિસર અમિત ચૌધરી નિરીક્ષણ કરી રહ્યા છે। અને અહીંયા તેમને નિરીક્ષણ કર્યા બાદ અહીંયાની તમામ વિગત બનાવી અને એક રિપોર્ટ પણ બનાવ્યો છે। આપણે ફાયર સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીને પૂછીશું, શું કહેશો અમિતભાઈ? આપ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે આવ્યા છો, શું નિરીક્ષણ કર્યું? અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે આવ્યા હતા, ત્યાં સ્વામિનારાયણ મંદિરના જે ધર્મગુરુ સંતો માટે આશ્રમ સ્થાનો છે એ ગેસ્ટ હાઉસ છે એને તપાસ કરી ફાયર પ્રોટેક્શન સિસ્ટમ એક બિલ્ડિંગમાં છે, બાકી એક સંત આશ્રમ જૂનું અને સંત આશ્રમ નવું જે બની રહ્યું છે તેમાં ફાયરની સુવિધાઓ નથી। એ બાબતે અમે સ્વામિનારાયણના જે અત્યારે સંચાલકો છે એમને જાણ કરી છે, પ્લસ સાથે નોટિસ પણ આપી છે। અને જે સંસાધનો છે જ્યાં ક્યાંક નાની નાની તૃપ્તિઓ છે એ સમારવા માટે ચાલુ અવસ્થામાં જાળવી રાખવા માટે મેં એમને સૂચનાઓ આપી છે, નોટિસ આપી છે। તો અત્યારે અટલાદરા ખાતે જે સ્વામિનારાયણનું મોટું સંકુલ છે જેમાં ખાસ ગેસ્ટ હાઉસો જે છે સંતો જ્યાં રોકાય છે એ ગેસ્ટ હાઉસો સંતો, અને એમાં ખાસ ભોજનાલય છે જ્યાં ગેસની પાઇપલાઇનો આવે છે, એ બધા ઊંડાણપૂર્વક તપાસ કરી અને ફાયરના જે જરૂરી પગલાં લેવાના છે, જીવન સુરક્ષા માટે જે પગલાં લેવાના છે એ બાબતથી નોટિસ આપવામાં આવે છે। અમિતભાઈ, મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે આપ આવ્યો છો, અન્ય કયા કયા ધાર્મિક સ્થાનો પર જશો, ચેકિંગ કરશો અને ચેકિંગનો ક્રાઇટેરિયા શું રાખવામાં આવ્યો છે? ચેકિંગનો ક્રાઇટેરિયા હંમેશા જીવન સુરક્ષા ઉપર જ રાખવામાં આવ્યો છે, અગ્નિ નિવારણ ઉપર જ રાખવામાં આવ્યો છે। અને વર્તમાન ગરમીના દિવસો ચાલે છે, રોજબરોજ ગરમીનું પ્રમાણ વધતું જાય છે, એટલે ખાસ જ્યાં ધાર્મિક સ્થળો પર વધુ માત્રામાં જે ભક્તો એકત્રિત થાય છે તેવી જગ્યા ઉપર જઈને ત્યાં જીવન સુરક્ષા વિશે શું પગલાં લીધા છે, અગ્નિ નિવારણ ઉપર શું વિચાર્યું છે, એ બાબતોને તપાસ કરીને ત્યાં જીવન સુરક્ષા માટે જે કંઈ અમારા તરફથી ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી જે સૂચનો આપવાના છે એ સૂચનાઓ આપવા માટે દરેક જે ધાર્મિક સ્થળો પર જવા માટે અમે જઈશું અને તપાસ કરશું, જેમાં ચર્ચ પણ હશે અને મસ્જિદ પણ હશે। દરેક ધાર્મિક સ્થળો પર અમે જવાના છીએ। આ હતા ફાયર સ્ટેશન ઓફિસર અમિત ચૌધરી। તેમને કીધું છે કે દરેક સંપ્રદાયના લોકો, એટલે અમે મંદિરમાં નીકળ્યા છે તો મસ્જિદમાં પણ જઈશું અને ચર્ચમાં પણ જઈશું। જે ધાર્મિક સ્થાનો પર મોટા પ્રમાણમાં નાગરિકો જાય છે તેમના
જીવન સુરક્ષા માટે વડોદરા મહાનગરપાલિકા કમિશનરે ચિંતા વ્યક્ત કરી છે અને નાગરિકોની સુરક્ષા માટે દરેક ધાર્મિક સંપ્રદાય પર ફાયરના સંસાધનો કેમ છે કાર્યરત છે કે કેમ, ફાયર એનઓસી લીધી છે કે કેમ, તેની તમામ તપાસ કરવામાં આવશે ને એ જ તપાસના અનુસંધાને હાલ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે આવ્યા છે અને અહીંયા જે તૂટી રહી ગઈ છે તેની નોટિસ પાઠવવામાં પણ આવી છે અને જો આ નોટિસ પર અટલાદરા સ્વામિનારાયણ મંદિર કોઈ કાર્યવાહી નહીં કરે તો સંતોના જે નિવાસ સ્થાન છે તેને સીલ પણ કરવામાં આવશે. જી નીલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી રાજકોટ દુર્ઘટના બાદ મહાનગરપાલિકાની ટીમ હવે કાર્યરત થઈ છે. મહાનગરપાલિકા કમિશનરની ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી છે.